નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ સુરતવાસીઓ સાવધાન થઈ જજો। જે શહેર પોતાની આધુનિકતા અને સ્માર્ટ સિટી તરીકે ઓળખ માટે જાણીતું છે, તે સુરત આજે પ્રદૂષણના ભરડામાં આવી ગયું છે। આજે વહેલી સવારથી જ સુરતમાં જાણે દિલ્હી જેવો નજારો જોવા મળ્યો હતો। બપોરે 12 વાગ્યા સુધી આખું શહેર ઝેરી ધુમ્મસમાં ગરકાવ થઈ ગયું હતું અને જેના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે। જી હા મિત્રો, સુરતમાં પ્રદૂષણનું સ્તર એટલી વધી ગયું છે કે વેજીટેબલને માં દ્રશ્યતામાં ભારે ઘટાડો નોંધાયો છે। તાપી નદીના તટ પર અને શહેરના ફ્લાયઓવર ઓવર પર વાહન ચાલકોને બપોર સુધી વાહનોની હેડલાઇન ચાલુ રાખવાની નોબત આવી હતી અને સામાન્ય રીતે ચોખ્ખો દેખાતો તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢંકાયેલો જોવા મળ્યો હતો। સુરતની હવા શુદ્ધતાના ગ્રાફ ચિંતાજનક રીતે નીચે પડ્યો છે। સામાન્ય રીતે AQI ની 93 ની આસપાસ રહેતો હતો, જે આજે સીધો ઉછળીને 350 થી 360 ની સપાટીએ પહોંચ્યો છે। આ સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં આવે છે। આ સ્થિતિ રહી છે તો સુરતની હવા દિલ્હી કરતાં પણ વધુ ઝેરી બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।